પ્રશ્ન 1. હડપ્પા સંસ્કૃતિમાં ગેંડાનું એકમાત્ર અવશેષ કયા સ્થળેથી મળી આવ્યું છે? જવાબ: આમરી, સિંધ. પ્રશ્ન 2. વિશાળ સ્નાનાગરના અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે? જવાબ: મોહેન્જો-દડો. પ્રશ્ન 3. હડપ્પા સંસ્કૃતિનું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું હતું? જવાબ: હડપ્પા. પ્રશ્ન 4. કાશી મહાજનપદની રાજધાની કઈ હતી? જવાબ: વારાણસી. પ્રશ્ન 5. ભીમબેટકામાં મળેલ ચિત્રો કયા કાળ દરમિયાન દોરાયેલા હતા? જવાબ: ઉચ્ચપુરા પાષાણકાળ. પ્રશ્ન 6. નવ પાષાણકાળ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ ઘટના કઈ બની? જવાબ: કૃષિ કાર્યનો પ્રારંભ. પ્રશ્ન 7. માનવ દ્વારા સર્વપ્રથમ કયા પ્રાણીને પાલતું બનાવાયું હતું? જવાબ: કૂતરો. પ્રશ્ન 8. 1. સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળતો હોય તેવી મૂર્તિ કયા સ્થળેથી મળી આવી છે? જવાબ: હડપ્પા, જેને પૃથ્વીદેવી માનવામાં આવે છે. પ્રશ્ન 9. સિંધુ ઘાટી સભ્યતાનું કયું સ્થળ સૌપ્રથમ શોધવામાં આવ્યું? જવાબ: હડપ્પા. પ્રશ્ન 10. ઋગ્વેદ મુજબ સૌથી પવિત્ર નદી કઈ માનવામાં આવે છે? જવાબ: સરસ્વતી. પ્રશ્ન 11. વૈદિક કાળ દરમિયાન રાજાને કયા નામે ઓળખવામાં આવતા હતા? જવાબ: ગોપ. પ્રશ્ન 12. કયા વેદમાં વિવિધ પ્રકારના યજ્ઞની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? જવાબ: યજુર્વેદ. પ્રશ્ન 13. સાંખ્ય દર્શનના પ્રવર્તક નિમ્નલિખિતમાંથી કોણ છે? જવાબ: કપિલ મુનિ. પ્રશ્ન 14. ઋગ્વેદમાં સૌથી મહત્વપૂર્ણ દેવતા કોને માનવામાં આવ્યા હતા? જવાબ: ઇન્દ્ર. પ્રશ્ન 15. ઋગ્વેદના કયા મંડળમાં ગાયત્રી મંત્ર આપવામાં આવ્યો છે? જવાબ: ત્રીજા મંડળમાં. પ્રશ્ન 16. ઋગ્વેદમાં વ્યાપારીઓને કયા નામથી ઓળખવામાં આવતા હતા? જવાબ: પણી. પ્રશ્ન 17. ઋગ્વેદ કાળમાં કઈ ધાતુનો પરિચય થયો ન હતો? જવાબ: લોખંડ. પ્રશ્ન 18. કયો યજ્ઞ રાજ્ય વિસ્તાર તેમજ જનતાની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવતો હતો? જવાબ: અશ્વમેઘ યજ્ઞ. પ્રશ્ન 19. ઉત્તર. વૈદિક કાળમાં રાજાના સારથીને કયા નામે ઓળખતા હતા? જવાબ: સૂત. પ્રશ્ન 20. જૈન ધર્મના 23મા તીર્થંકર પાર્શ્વનાથ કયા વંશના રાજાના પુત્ર હતા? જવાબ: ઇક્ષ્વાકુ વંશ. પ્રશ્ન 21. મહાવીર સ્વામી દ્વારા ગૃહત્યાગ કોની આજ્ઞા લઈને કરવામાં આવ્યો? જવાબ: નંદીવર્ધન, મોટા ભાઈ. પ્રશ્ન 22. જૈન ધર્મના 5મા મહાવ્રતમાં બ્રહ્મચર્ય કોણે જોડ્યું? જવાબ: મહાવીર સ્વામી. પ્રશ્ન 23. મહાવીર સ્વામીનું નિર્વાણ કયા સ્થળે થયું? જવાબ: પાવાપુરી. પ્રશ્ન 24. જૈન ધર્મમાં 5 મહાવ્રતમાં અસ્તેયનો અર્થ શું થાય છે? જવાબ: ચોરી ન કરવી. પ્રશ્ન 25. જૈન ધર્મ અનુસાર સંલેખનાનો અર્થ શું થાય છે? જવાબ: ઉપવાસ દ્વારા પ્રાણનો ત્યાગ કરવો. પ્રશ્ન 26. કયા મૌર્ય શાસક દ્વારા જૈન ધર્મ અપનાવવામાં આવ્યો હતો? જવાબ: સંપ્રતિ ચંદ્રગુપ્ત મૌર્યે પણ અપનાવ્યો હતો. પ્રશ્ન 27. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા જૈન ધર્મ કોના પ્રભાવમાં આવી અંગીકાર કરવામાં આવ્યો હતો? જવાબ: આચાર્ય ભદ્રબાહુ. પ્રશ્ન 28. જૈન સાહિત્યને કયા નામે ઓળખવામાં આવે છે? જવાબ: આગમ. પ્રશ્ન 29. બાહુબલીની મૂર્તિનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? જવાબ: ચામુંડરાય. પ્રશ્ન 30. કયા ગ્રંથમાંથી ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યકાળની ઘટનાઓ વિશે જાણકારી મળે છે? જવાબ: ભદ્રબાહુ ચરિત્ર. પ્રશ્ન 31. પ્રથમ જૈન મહાસભા કોની અધ્યક્ષતામાં મળી હતી? જવાબ: સ્થૂલભદ્ર. પ્રશ્ન 32. બીજી જૈન મહાસભાનું આયોજન વલ્લભીમાં કોની અધ્યક્ષતા હેઠળ કરવામાં આવ્યું? જવાબ: દેવર્ધિક્ષમાં શ્રમણ. પ્રશ્ન 33. બૌદ્ધ દર્શન અનુસાર સમ્યક સંકલ્પ શેના માટે ઉપયોગી છે? જવાબ: વિચારોની શુદ્ધતા. પ્રશ્ન 34. બૌદ્ધ સંઘની સભામાં પ્રસ્તાવના પાઠને શું કહેવામાં આવે છે? જવાબ: અનુસાવન. પ્રશ્ન 35. ગૃહસ્થ રહી બૌદ્ધ ધર્મ પાળવાવાળા લોકોને શું કહેવામાં આવે છે? જવાબ: ઉપાસક. પ્રશ્ન 36. ચોખંડી સ્તૂપ કયા રાજ્યમાં આવેલ છે? જવાબ: ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 37. ગૌતમ બુદ્ધના પિતા કયા રાજ્યના રાજા હતા? જવાબ: શાક્ય ગણરાજ્ય. પ્રશ્ન 38. ગૌતમ બુદ્ધ દ્વારા ધર્મચક્ર પ્રવર્તન કયા સ્થળે કરવામાં આવ્યું? જવાબ: સારનાથ.
પ્રશ્ન 39 કોના કહેવાથી બુદ્ધે મહિલાઓને સંઘમાં પ્રવેશવાની અનુમતિ આપી? જવાબ શિષ્ય આનંદ. પ્રશ્ન 40 મહાત્મા બુદ્ધ દ્વારા કયા બે શૂદ્રોને સર્વપ્રથમ બૌદ્ધ ધર્મના અનુયાયી બનાવાયા? જવાબ તપસ અને મલિક. પ્રશ્ન 41 બૌદ્ધ ધર્મની પ્રથમ સંગીતી સભા કયા સ્થળે મળી હતી? જવાબ સપ્તપર્ણી ગુફા. પ્રશ્ન 42 બૌદ્ધ ધર્મની ચતુર્થ સંગીતી સમયે શાસક કોણ હતા? જવાબ કનિષ્ક. પ્રશ્ન 43 બૌદ્ધ આચાર્ય નાગાર્જુન દ્વારા કયા સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવ્યું? જવાબ શૂન્યવાદ. પ્રશ્ન 44 શ્રીલંકાના ઇતિહાસ સાથે સંબંધિત બૌદ્ધ ગ્રંથ કયો છે? જવાબ દીપવંશ. પ્રશ્ન 45 મહાત્મા બુદ્ધના શિષ્યો દ્વારા તેમના ઉપદેશોનું સંકલન કયા ગ્રંથમાં કરાયું? જવાબ ત્રિપિટક. પ્રશ્ન 46 વિશ્વનું પ્રથમ ગણતંત્ર કયા જનપદને માનવામાં આવે છે? જવાબ વૈશાલીનું લીછવી. પ્રશ્ન 47 છઠ્ઠી સદી ઈસ પૂર્વેનું સૌથી શક્તિશાળી જનપદ કયું હતું? જવાબ મગધ. પ્રશ્ન 48 રામાયણકાલીન રાજધાની તરીકે અયોધ્યા ધરાવતું ગણતંત્ર કયું હતું? જવાબ કૌશલ. પ્રશ્ન 49 કૃષ્ણ દ્વારા વધ કરાયેલ શિશુપાલ કયા જનપદના શાસક હતા? જવાબ ચેદી. પ્રશ્ન 50 મગધ સામ્રાજ્યમાં સિકંદરનો સમકાલીન શાસક કોણ હતો? જવાબ ધનાનંદ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.